હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે, તો જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. આ વાયરસથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસના ચેપ અને સંક્રમણના કારણે નાના બાળકો, ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવી. કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટિસ વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રે અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઈડલાઈન અને રોગ અટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા હતા. તો હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે, તો જેને લઈ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. આ વાયરસથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.